ઓકે, હા સર. આઈ થિંક મેં તમને બુધની વાત કરી હતી, શુક્રની કરી હતી, પૃથ્વીની કરી હતી અને મંગળ પર પહોંચ્યો હતો. શુક્રની બી આવી ગઈ છે લગભગ કે શુક્ર જે છે એ કળાઓ કરે છે. કે ચાંદ મારફતે એને બી કળાઓ છે. પૂનમ ચાંદમાં જેમ પૂનમ થાય છે, અમાવસ થાય છે, એમ શુક્ર બી શું કરે છે? કળાઓ કરે છે. અને મંગળની વાત છે હવે. પૃથ્વીની કક્ષા બહારનો પ્રથમ ગ્રહ કયો છે? મંગળ છે. પૃથ્વીની કક્ષા બહારનો પ્રથમ ગ્રહ મંગળ છે. તે થોડોક લાલાશ પડતો છે અને એટલે જ તેને લાલ ગ્રહ પણ કહેવામાં આવે છે. મંગળને નાના કુદરતી ઉપગ્રહો છે. કેટલા? બે. મંગળને બે નાના જે છે એ કુદરતી ઉપગ્રહો આવેલા છે. જો આ કુદરતી ઉપગ્રહો તમને ખાસ એક્ઝામમાં પૂછી શકે, એ તમે ખાસ યાદ રાખજો. જેમ કે બુધ ને જે છે કોઈ કુદરતી ઉપગ્રહ છે નહીં. પછી બુધ પછી કોણ આવે? બુધ પછી કયો ગ્રહ આવે? કે નથી ખબર? શુક્ર. શુક્રને પોતાનો કોઈ ઉપગ્રહ નથી. પછી પૃથ્વી. પૃથ્વીને પોતાનો એક ઉપગ્રહ છે. અને મંગળને પોતાના બે ઉપગ્રહ છે. ગર્લ્સ અવાજ આવે છે બરાબર? હા સર. તમને આન્સર આવડતા નથી કે તમે લર્ન નથી કર્યું? મંગળયાનની વાત થઈ ગઈ હતી. ગુરુની આઈડિયા નથી મને, તો બી કરી નાખું છું. નવેમ્બર 5, 2013 ના રોજ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઈસરો દ્વારા ભારતના પ્રથમ માર્સ ઓર્બિટર મિશન મંગળયાન શરૂ કરવામાં આવ્યું હતું. સપ્ટેમ્બર 24, 2014 ના રોજ તેને મંગળની ભ્રમણ કક્ષામાં સફળતાપૂર્વક ગોઠવવામાં આવ્યું હતું. એટલે મંગળયાન જે છે આપણે ભારતે પહેલી જ ટ્રાયમાં કે મંગળની કક્ષામાં જે છે આપણે એને ઓર્બિટમાં જે છે એને છૂટું મૂક્યું હતું કે મંગળના ઓર્બિટમાં કક્ષામાં એટલે ઉપગ્રહ ગણો કે એ રીતે મંગળયાન એટલે એ પછી શું કરે? મંગળની કક્ષામાં ફરે. ક્યાં ફરે? મંગળની કક્ષામાં ફરે. આપણે કેમ કૃત્રિમ ઉપગ્રહો મૂકીએ છીએ પૃથ્વી દ્વારા, તો એ ક્યાં ફરતા હોય? પૃથ્વીના ઓર્બિટ ઉપર. એટલે પૃથ્વીની જે કક્ષામાં હોય ફરતા હોય છે. એટલે પહેલી જ ટ્રાય વિશ્વમાં કોઈ હજી પહેલી ટ્રાય જે છે મંગળયાનમાં સક્સેસ નહોતું. પણ આપણે પહેલી જ ટ્રાય મંગળયાનમાં સક્સેસની કક્ષામાં જે છે યાન મૂક્યું હતું. ભારત પ્રથમ પ્રયાસે આવું કરવા વાળો વિશ્વનો પ્રથમ દેશ બન્યો. કેટલો? પ્રથમ પ્રયાસે. ઓકે, ગુરુની વાત કરીશું. સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ ગુરુ છે. કયો છે? સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ ગુરુ છે. તે એટલો વિશાળ ગ્રહ છે. શું? કે તે એટલો વિશાળ ગ્રહ છે કે તેની અંદર 1300 પૃથ્વીઓ મૂકી શકાય. એટલે મીન્સ કે 1300 ગણો મોટો પૃથ્વીઓ કરતા. કેટલો વિશાળ છે? પૃથ્વીઓ કરતા 1300 ગણો મોટો છે. એટલો વિશાળ છે. જોકે ગુરુનું દળ પૃથ્વીના દળ કરતા 318 ગણું છે. કેટલું છે? ગુરુનું જે દળ છે દળ, વજન, માસ, પૃથ્વીના દળ કરતા કેટલું? 318 ગણું શું છે? વધુ છે. તે પોતાની ધરી પર ખૂબ જ ઝડપથી ફરે. કોણ? ગુરુ પોતાની ધરી પર શું કરે? ખૂબ જ ઝડપથી ફરે છે. ગુરુને મોટી સંખ્યામાં ઉપગ્રહો છે. તેની આજુબાજુ ઝાંખા વલયો પણ આવેલા છે. આકાશમાં ખાસ્સો તેજસ્વી દેખાતો હોવાને લીધે તમે ગુરુને ખૂબ આસાનીથી ઓળખી શકો છો. જો તમે ટેલિસ્કોપની મદદથી જુઓ તો તમને તેના 4 ઉપગ્રહો દેખાય. જો આ પ્રમાણે. નરી આંખે તો ના દેખાય, પણ ટેલિસ્કોપની મદદથી જુઓ તો તમને જો ગુરુના 4 ઉપગ્રહ, ગુરુ બી છે અને 3 ઉપગ્રહ આ સાઈડ ને 3 એક ઉપગ્રહ આ સાઈડ. 4 ઉપગ્રહ જે છે તમને ગુરુના દેખાય ખરા.
એટલે ગુરુને થયા 4 ઉપગ્રહ. અને એક વાત હજી કહી દઉં, મેં તમને કીધું હોય કે ના કીધું હોય, બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ, આ 4 જે ગ્રહો છે ને, મંગળ એટલે મંગળની કક્ષાના અંદરના ગ્રહો, 4 ગ્રહો થયા. મંગળની કક્ષાના અંદરના ગ્રહો, એ બધાને યાંત્રિક ગ્રહો કહેવાય. શું કહેવાય? આંતરિક ગ્રહો કહેવાય છે. અને મંગળની કક્ષાના બહારના ગ્રહો ગુરુ, શનિ, યુરેનસ ને નેપચ્યુન, એને શું કહેવાય છે? ગુરુ, ઉપગ્રહ. શનિ, યુરેનસ છે અને નેપચ્યુન છે, એને ઉપગ્રહ નથી કહેવાતા, ને બાહ્ય ગ્રહો કહેવાય. શું કહેવાય? બાહ્ય ગ્રહો કહેવાય. 4 ભાગ, 2 ભાગમાં ડિવાઈડ પાડ્યા છે ગ્રહોને. 2 ભાગમાં, બીજા 2 ભાગમાં ડિવાઈડ પડ્યા છે, આંતરિક ગ્રહો અને બાહ્ય ગ્રહો. જેમાં આંતરિક ગ્રહો છે ને, એમાં ઉપગ્રહો બહુ ઓછા હોય. જેમ કે આપણે જોયું કે પેલા તો બુધ ને તો છે જ નહીં, શુક્ર ને બી ઉપગ્રહ નથી, પૃથ્વી ને 1 છે ને મંગળ ને 2 ઉપગ્રહ છે, એટલે બહુ ઓછા હોય. હવે તમે ગુરુને જોશો ને, તો ગુરુને 79 જેટલા ઉપગ્રહ છે. કેટલા? 79 જેટલા એને ઉપગ્રહ છે. એટલે બાહ્ય જેટલા ગ્રહો છે ને, ઉપગ્રહો છે વધારે હોય. એ 79 માંથી આપણે જે 4 તો આપણે જોઈ શકીએ, એટલે એને કેટલા 79 જે છે ચંદ્ર છે, એમ વાત આપણે કહી શકીએ. નમેલી ધરી પર પૃથ્વીનું પરિભ્રમણ છે. તમે પૃથ્વીના વિષુવવૃત્ત થી પરિચિત છો, એટલે વિષુવવૃત્ત પ્રદેશ કયો કહેવાય પૃથ્વીનો? જે પૃથ્વીનો બરાબરનો વચ્ચેનો ભાગ છે, કે 2 ભાગ કરો પૃથ્વીને આડો, એ પ્રદેશને જે છે વિષુવવૃત્ત પ્રદેશ કહેવાય. જે 0 અક્ષાંશે આવેલો છે. એની પછી ઉપરના ભાગે જાઓ, નીચેના ભાગે જાઓ ને, તો 23.5 ઉપરના ભાગે અને નીચેના ભાગે કર્કવૃત્ત ને મકરવૃત્ત આવેલા છે. પછી એના ઉપરના ભાગે 66.5 અને ઉપર 66.5 અને નીચે 66.5. ઉત્તર અક્ષાંશ ધ્રુવ શરૂ થઈ જાય, અને નીચે દક્ષિણ જે છે, દક્ષિણ ધ્રુવ અક્ષાંશ શરૂ થાય છે. તમે પૃથ્વીના વિષુવવૃત્ત થી પરિચિત છો. વિષુવવૃત્તના સમતલને વિષુવવૃત્તીય સમતલ કહેવાય છે. જે સમતલમાં પૃથ્વી સૂર્યની આજુબાજુ પરિભ્રમણ કરે છે, તેને પૃથ્વીનું કક્ષીય સમતલ કહેવાય છે. આ બંને સમતલ એકબીજા સાથે 23.5 નો ખૂણો બનાવે. કેટલાનો? 23.5 નો સૂર્યની આજુબાજુ પરિભ્રમણ કરે છે, તેને પૃથ્વીનું કક્ષીય સમતલ કહે છે. એટલે જે બાજુ નમેલી છે, પૃથ્વી છે ને થોડીક નમેલી છે, એટલા માટે વાતાવરણ અને ઋતુઓ જે છે એ આપણે જળવાઈ રહે છે. એનો મતલબ એમ થયો કે પૃથ્વીની ધરી તેના કક્ષીય સમતલ તરફ 66.5 ના ખૂણે નમેલી છે. એટલે પૃથ્વી જો આ રીતે પેલો એરા દેખાડ્યા છે, એની જેમ સીધી નથી, પણ જો થોડીક નમેલી છે. 23.5 જે વિષુવવૃત્તીય સમતલ ઉપર દેખાડે, એ થોડીક શું છે? નમેલી છે. મને એક વિચાર આવ્યો, જો તમે એક મોટો એવો દડો લ્યો, જેમાં 1300 જેટલા વટાણા સમાઈ શકે, તો તે દડો ગુરુને દર્શાવે છે, અને એક વટાણો નો દાણો કોને દર્શાવે છે? પૃથ્વીને દર્શાવે છે. એટલે પૃથ્વી 1300 ગણી મોટી છે. એક મોટો દડો લ્યો, એમાં 1300 વટાણા મૂકી શકાય. તો એનો મતલબ એ મોટો દડો શું છે? એ ગુરુ છે. અને એક વટાણો એ શું છે? એ પૃથ્વી છે. હવે વાત છે શનિની. ગુરુથી દૂર શનિ આવેલો છે, જે પીળાશ પડતો દેખાય. શું દેખાય છે? ગુરુથી દૂર શનિ આવેલો છે, જે કેવો દેખાય છે? પીળાશ પડતો દેખાય છે. તેના સુંદર વલયો તેને સૂર્યમંડળમાં ખાસ બનાવે છે. ખુલ્લી આંખોથી આ વલયો દેખાતા નથી. તમે તેને સાદા ટેલિસ્કોપની મદદથી જોઈ શકો છો. શનિ પણ મોટી સંખ્યામાં ઉપગ્રહો ધરાવે છે. એટલે શું છે? શનિ પણ જો આ રીતે ઇમેજ છે શનિની.
જે વલયો આવેલા છે, ધૂળના અને વાયુના બનેલા જે વલયો આવેલા છે, અને હાલની તારીખ સુધી થોડાક સમય પહેલા સુધી કે આકાશનો સૌથી સુંદર ગ્રહ ગણવામાં આવતો તો શનિને ગણવામાં આવતો, પણ એક બીજા જ મંડળમાં, એટલે કે આનો કે આપણે કેમ સૂર્યમંડળ છે, બીજું હશે એક સૂર્યમંડળ, ત્યાંનો એક ગ્રહ છે, જીવન 407b, જીવન 407b, જેમ શનિને આવા 3 વલયો છે, શનિને શું છે, ઝાંખા 3 વલયો છે, એમ જીવન 407b એટલો સુંદર ગ્રહ છે, કારણ કે એની ચારે ફરતી કેટલા 200 વલયો છે. એની ચારે ફરતી કેટલા વલયો છે? 200 જેટલા જે છે એ વલયો છે. એ હું તમને જે આવશે ફોટો મોકલું છું, તમે જોજો. એટલે હાલની તારીખે હવે શનિને સુંદર ગ્રહ તો ગણાય કે શનિ કરતા બી સુંદર ગ્રહ છે. પણ સર બીજું સૂર્યમંડળ હોય? પૃથ્વીમાં સોરી આકાશમાં જે છે ને એવું નથી કે ફક્ત આપણે એક જ આપણું સૂર્યમંડળ છે. આકાશમાં તમે માનો સૌથી જે નજીક તારો છે એ સૂર્ય છે. સૌથી નજીક તારો. બધામાં કઈક શું કહેવાય પેલું એનું ગુરુત્વાકર્ષણ બળ હોય છે. બધામાં ગુરુત્વાકર્ષણ બળ હોય છે. તો શક્ય છે કે બીજા બધા જે સ્ટાર છે, બીજા બધા તારાઓ છે, એને બી પોતાનું ગુરુત્વાકર્ષણ બળ છે, પણ એ એટલા દૂર છે ને આપણાથી કે તમે યાન મોકલો, કે ગમે એટલું ઝડપી યાન મોકલો, કોઈ ઇન્સાનને મોકલો, તો એટલા વર્ષો લાગી જાય ને, 100 વર્ષો કે 100 થી માથે વર્ષો, એટલા બધા વર્ષો લાગી જાય, તોય તમે ત્યાં પહોંચી શકો નહીં. અને એને બી કંઈક શું હોય છે, કંઈક એનું ગુરુત્વાકર્ષણ હોય છે, તો એની બી ચારે બાજુ જે છે ઈ ફરતા હોય. આપણે એલિયન્સ કહીએ ને, તો મૂવીમાં ઘણું બધું જોયું હશે. મૂવીમાં એલિયન્સ વિશે સાંભળ્યું હશે કે એલિયન્સ કોને કહેવાય? કે બીજા ગ્રહ ના હોય. એલિયન્સ કોને કહેવાય? કે જે બીજા ગ્રહ ના, કે બીજા ગ્રહમાં સજીવ સૃષ્ટિ વસતી હોય, ત્યાં લોકોનો વસવાટ હોય, પૃથ્વી પર આવ્યા હોય કે દેખાવામાં આવ્યા હોય, એને એલિયન્સ કહેવાય. એવું નથી કે આપણો સૂર્યમંડળમાં જ ખાલી જે છે ને પૃથ્વીમાં જ છે. હા, મીન્સ કે અત્યાર સુધીની જે શોધમાં છે એ સૂર્યમંડળમાં જે પૃથ્વી છે ત્યાં જ સજીવ સૃષ્ટિ વસેલી છે, વિકસેલી છે. પણ હજી કહી શકાય નહીં ખાસ કે બીજા એવા ઘણા બધા તારાઓ છે જે આપણેથી કેટલા સેંકડો કરોડો કિલોમીટર જે છે દૂર આવેલા છે. કિલોમીટર તો માપવામાં જ નહીં, આપણે આકાશ શું કહેવાય પ્રકાશ વર્ષમાં માપવાના છે, એટલા શું છે એ દૂર આવેલા છે. તો એની આપણને માહિતી હોય નહીં, કારણ કે બધામાં ગુરુત્વાકર્ષણ બળ છે. ઓકે, ક્વેશ્ચન શું કર્યો હતો? એમ કે હલો, બીજું સૂર્યમંડળ હોય એમ. સોરી. હા, એટલે બીજું સૂર્યમંડળ હોઈ શકે છે, કારણ કે એના ગુરુત્વાકર્ષણને બળને કારણે બીજા બધા પદાર્થો છે એના ગુરુત્વાકર્ષણને બળને કારણે જે છે એની ચારે ફરતી ફરતા હોય છે. તો બીજા ઘણા બધા પ્લેનેટો છે એવી રીતે ફરતા હોય છે, હોઈ શકે છે. હજી શોધાણું નથી કોઈ, પણ હોઈ શકે, કારણ કે આ બધું છે ને આકાશમાં તો બધી આજે સૂર્યમંડળ તમે ગણો ને, તમારે મંગળયાન ઉપર જો આપણે પહેલી વાર પહોંચી શકે અત્યાર સુધી, તો આપણે તો બીજા સૂર્યમંડળને શોધવું થોડુંક મુશ્કેલ છે. એટલે હજી એવું કોઈ બીજું સૂર્યમંડળ કેવું કઈ શોધ્યું નથી, પણ હોઈ શકે. ઓકે, શનિ માટે રસપ્રદ વાત એ છે કે તે બધા જ ગ્રહોમાં સૌથી ઓછી ઘનતા ધરાવે છે. તેની ઘનતા, પાણીની ઘનતા પણ ઓછી છે. એટલે ઘનતા કેવી ધરાવે? સૌથી ઓછી. પાણીની ઘનતા પણ શું હોય? એની કરતા બી ઓછી હોય છે. યુરેનસ અને નેપચ્યુન, જો બંનેનું એકમાં આપી દીધું છે. તેઓ સૂર્યમંડળના સૌથી બહારના ગ્રહો છે. તેઓ શક્તિશાળી ટેલિસ્કોપની મદદથી જ જોઈ શકાય છે. એટલે નરી આંખે જોઈ શકાતા નથી, અને સૂર્યમંડળના સૌથી બહારના ગ્રહો છે. શુક્રની જેમ યુરેનસ પણ પૂર્વથી પશ્ચિમ તરફ ફરે છે. શું?
શુક્રની જેમ યુરેનસ પણ શું થાય, પૂર્વથી પશ્ચિમ તરફ ફરવાનો મતલબ કે ન્યા સૂર્ય કઈ દિશામાં ઉગશે? જો યુરેનસ પોતે પૂર્વથી પશ્ચિમ દિશા તરફ ફરતો હોય, પૂર્વમાં. તો સૂર્ય પૂર્વમાં ના ઉગે. તમે એ તો વિચાર કરો, પૃથ્વી કઈ દિશામાં ફરે છે? પૃથ્વી પશ્ચિમ પશ્ચિમથી પૂર્વ દિશામાં ઉગે દિશામાં ફરે છે. કેવી રીતે ફરે? પૃથ્વી નહીં, પૃથ્વી પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે છે, એટલા માટે વિરુદ્ધ દિશામાં ઉગશે. એટલે પૂર્વમાં સૂર્ય ઉગે છે અને ક્યાં? પશ્ચિમમાં આથમશે. તમે તને કીધું ને, પેલા જે એક્ઝામ્પલ આપ્યું કે તમે કોઈ બાઇકમાં જતા હોય, કારમાં જતા હોય, તો એ જે રસ્તાની સાઈડમાં જે વૃક્ષો છે, મકાન છે, એ ક્યાં જશે? એ પાછળની તરફ જશે, તમારી વિરુદ્ધ તરફ જશે. પણ હકીકતમાં એ વસ્તુ તો ત્યાં જ છે, ગતિ તો તમે જ કરો છો. એ વસ્તુની જગ્યા છે, ગતિ આપણે કરીએ છીએ. એટલે આપણને એવું લાગે કે વિરુદ્ધની સાઈડમાં જાય છે, પણ હકીકત જગ્યા જ હોય છે. એનું જેવું એમાં આવું જ કંઈક એવું છે. જે તારાઓ જે છે બધા એની જગ્યાએ જ છે. એનું સ્થાન જે છે નક્કી છે, પણ ગ્રહોનું સ્થાન નક્કી નથી. પણ ગ્રહો ફરે છે એના કારણે જે છે આપણે એમ કહીએ કે તારાઓ જે છે એક જગ્યાએ રહેતા નથી, બધા ફરે છે. હકીકતમાં ગ્રહો ફરે છે. જો આવું ના થતું હોત ને, કે ગ્રહો ના ફરતા હોત ને, તો કોઈક જગ્યાએ રાત હોય તો નીકળી રાત જ રહે, કોઈક જગ્યાએ દિવસ હોય તો દિવસનો દિવસ જ રહે. પછી ત્યાં કોઈ દિવસે રાત ન પડે, પેલા પણ દિવસ છે, ત્યાં કોઈ દિવસે રાત ન પડે, તો રાત હોય, કોઈ દિવસે દિવસ ન પડે. ગ્રહો ફરતા ના હોય તો હવે તમે ઇમેજિનેશન કરી શકો. સૂર્ય તો પોતાની જગ્યા છે, જો ગ્રહો પોતાના ફરતા ના હોય તો. ગ્રહો ના ફરતા હોય તો શું થાય? પૃથ્વીના અડધા ભાગ જેવામાં રાત, અડધા ભાગ જેવામાં દિવસ. ઓકે, થોડુંક મુશ્કેલ છે. એટલે યુરેનસ પણ શું છે, પૂર્વથી પશ્ચિમ તરફ ફરે છે. એનો મતલબ એ થયો કે યુરેનસમાં બી સૂર્ય કઈ દિશામાં ઉગે છે? પશ્ચિમ દિશામાં ઉગે છે અને પૂર્વમાં આથમે છે, પૃથ્વી કરતા વિરુદ્ધ. અને આ બે છે પેલા ભમરડાની માર્ફક આડા ફરે છે. કોણ કોણ? શુક્ર અને યુરેનસ. ઓકે, ખૂબ જ વધારે ઝુકેલી ધરી ધરાવે છે. આના લીધે તેનું ધરીય ભ્રમણ પડખાભેર ગબડતો હોય તેવું દેખાય. કેવું દેખાય છે? પડખાભેર જે ગબડતો હોય, આડું આડું ફરતું દેખાય છે. પડખાભેર જે ગબડતો હોય એવું દેખાય છે. આડો આડો પડતો હોય છે ને, જો તમને ધરીનું ભ્રમણ દેખાડ્યું છે. અને એવી રીતે શું દેખાય છે? એનું ધરી ભ્રમણ જે છે પડખાભેર દેખાય છે. યુરેનસ તેના કક્ષીય પથમાં, અને વચ્ચે જે છે એ સૂર્ય છે, અને આ બે સાઈડ જે છે યુરેનસ દર્શાવે છે. એ કેવું પડખાભેર જે છે એ ફરે છે. જો અહીંયા આવ્યું છે, આપણે જે વાત કરી હતી, ના સમજાય ને પૂછજો. પહેલા 4 ગ્રહો બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ બાકીના 4 ગ્રહો કરતા સૂર્યથી નજીક છે. તેમને આંતરિક ગ્રહો કહે છે. આંતરિક ગ્રહોને ઓછા ઉપગ્રહ હોય છે. ને શું કહેવાય? આંતરિક ગ્રહો કહેવાય. ને આંતરિક ગ્રહોને શું કહેવાય? ઓછા ઉપગ્રહો હોય છે. પેલા વાત કરી હતી ને કે પેલા 4 ગ્રહો જે છે આંતરિક ગ્રહો કહેવાય ને ઓછા ઉપગ્રહ હોય. હા, શનિને બી કંઈક 62 જેટલા ઉપગ્રહ છે, 62 જેટલા. પણ છે એવું હકીકતમાં એ ઉપગ્રહો આપણે એટલા ઉપગ્રહ જે છે એની શોધ થઈ હોય, કેટલા શોધી કાઢ્યો કે નહીં, આને એટલા ઉપગ્રહ હોય છે હજી. એટલે કોઈ આંકડો કોઈ જગ્યાએ મારા ખ્યાલ પ્રમાણે નિશ્ચિત આપ્યો નથી. એટલા ઉપગ્રહ શોધાણા હોય હજી એના એમ. મંગળની કક્ષાની બહાર આવેલા ગ્રહો જેવા કે ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન આંતરિક ગ્રહો કરતા ઘણા દૂર આવેલા છે. તેને બાહ્ય ગ્રહો કહેવાય છે. તેની આજુબાજુ વલયોની ગોઠવણી હોય છે. બાહ્ય ગ્રહોને વધુ સંખ્યામાં ઉપગ્રહ હોય. શું કીધું? બાહ્ય ગ્રહોને વધુ સંખ્યામાં ઉપગ્રહ હોય છે. એટલે 2 ભાગમાં ડિવાઈડ કરવાના છે ગ્રહોને.
આંતરિક ગ્રહો જેમાં ઓછા ઉપગ્રહ હોય છે, અને પછી મંગળની કક્ષાની બહારના જે ગ્રહો છે એ બધા બાહ્ય ગ્રહો છે. એમાં ઉપગ્રહો કેવો છે? વધુ સંખ્યામાં ઉપગ્રહો છે. હવે જો સૂર્યમંડળના કેટલાક અન્ય સભ્યોની વાત કરી છે. સૂર્યમંડળમાં આપણે સૂર્યની વાત કરી, 8 ગ્રહોની વાત આપણે કરી નાખી છે. હવે જે છે એ સૂર્યમંડળના કેટલાક અન્ય સભ્યોની વાત કરીએ. અન્ય સભ્યો કયા કયા? બીજા પણ કેટલાક એવા પદાર્થો છે જે સૂર્યની આસપાસ પરિભ્રમણ કરતા હોય છે. હા, ખાલી ગ્રહો અને ઉપગ્રહો સૂર્યની આસપાસ નથી પરિભ્રમણ કરતા. બીજા બી કેટલાક એવા પદાર્થો છે, તેઓ પણ સૂર્યમંડળના સભ્યો છે. ચાલો તેમાંના કેટલાક વિશે આપણે શીખીએ. જેમાં લઘુ ગ્રહો છે. લઘુ ગ્રહો કોને કહેવાય? તો પહેલા તો ડેફિનેશન કહી દઉં. લઘુ ગ્રહો કોને કહેવાય? કે જે ગ્રહો બનવામાં નિષ્ફળ ગયા હોય એને લઘુ ગ્રહો કહેવાય. શું? સૂર્યમંડળની જયારે રચના થઈ હશે, એ ગ્રહો બનવામાં નિષ્ફળ થયા હશે. ગ્રહો બનવામાં નિષ્ફળ થયા હોય શું કહેવાય છે? લઘુ ગ્રહો કહેવાય છે. ઓકે, એટલે મંગળ અને ગુરુની કક્ષા વચ્ચે ખૂબ જ મંગળ અને ગુરુની કક્ષાઓ વચ્ચે ખૂબ મોટી જગ્યા છે. આ જગ્યા ખૂબ જ મોટી સંખ્યામાં આવેલા નાના નાના પદાર્થો દ્વારા રોકાયેલી છે, જે સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે. તેને લઘુ ગ્રહ એસ્ટેરોઇડ્સ કહે છે. એસ્ટેરોઇડ્સને પણ શક્તિશાળી ટેલિસ્કોપની મદદથી જોઈ શકાય છે. એટલે એને લઘુ ગ્રહો, જે ગ્રહ બનવામાં નિષ્ફળ ગયા હોય એને શું કહેવાય છે? લઘુ ગ્રહો કહેવામાં આવે છે. તેને તમે ક્યાં બધા મોટા ભાગનો પટ્ટો ક્યાં છે લઘુ ગ્રહોનો? મંગળ અને ગુરુની વચ્ચે. મંગળ અને ગુરુની કક્ષા મોટા ભાગે તમને દેખાડું હમણાં. જો પેલા સૂર્યમંડળનું જે છે મંગળની ગુરુની કક્ષામાં મોટા ભાગે બધા લઘુ ગ્રહો આવેલા છે. ધૂમકેતુ પણ આપણા સૂર્યમંડળનો સભ્ય છે. તેઓ સૂર્યની આસપાસ ખૂબ જ લંબવૃત્તીય કક્ષામાં પરિભ્રમણ કરે છે. એટલે લંબાયેલી અને બહુ લાંબી, આની જેમ જે છે એ ગ્રહોની જેમ પરિભ્રમણ નથી કરતો. ધૂમકેતુ તમને બતાવીશ પહેલા હશે સોલર સિસ્ટમમાં. તેમને સૂર્યની ફરતે પરિભ્રમણનો સમયગાળો સામાન્ય રીતે ખૂબ મોટો હોય. પેલો હેલીનો ધૂમકેતુ યાદ કરો, એનો સૂર્યના ફરતે સમયગાળો કેટલો? 76 વર્ષનો છે. 76 વર્ષે એક જે છે સૂર્યનો આંટો પૂરો કરે. ધૂમકેતુ જે છે હેલીનો ધૂમકેતુ કેટલા 76 વર્ષે એક સૂર્યનો જે ફરતી આંટો જે છે પૂર્ણ કરે છે. સામાન્ય રીતે ધૂમકેતુ એક તેજસ્વી શીર્ષને લાંબી પૂંછડી ધરાવે છે. એટલે તેજસ્વી શીર્ષ, લાંબી પૂંછડી, એટલે તમે નીકળે સળગતો હોય ને દેખાય. લાંબી પૂંછડી છે એ કઈ નથી, એની અગ્નિ છે, સળગતો એવું તમને લાગે. તે જેમ જેમ સૂર્યની નજીક આવે છે તેમ તેમ તેની પૂંછડી મોટી થતી જાય છે. ધૂમકેતુ પૂંછડીઓ હંમેશા સૂર્યને વિરુદ્ધ તરફની દિશામાં લંબાયેલી હોય છે. કારણ કે જો એ સળગતી હોય ને તો જે દિશામાં આગળ વધશે ઘર્ષણના કારણે, તો પૂંછડી સૂર્યની વિરુદ્ધ દિશામાં જશે. શું? ગુરુત્વાકર્ષણ બળના કારણે ફરે છે સૂર્યની ચારે બાજુ, પણ એની પૂંછડી શું હશે? સૂર્યની વિરુદ્ધ દિશામાં જશે. અને જેમ સૂર્યની નજીક આવતી જશે એમ શું થશે? પૂંછડી મોટી થતી જાય, વધારે સળગવા લાગે છે. કારણ કે સૂર્યમાં એટલું જે છે તાપમાન છે, ઉર્જા છે, કે સૂર્યની નજીક કોઈ બી પદાર્થ જાય તો એ શું થાય? સળગી જાય. સૂર્યની નજીક પદાર્થ જાય તો સળગી જાય. આપણે બધા જ ગ્રહો ઉપર, ચાલો બધા જ ગ્રહો ઉપર આપણે યાન મોકલી શકીએ છીએ, ઓર્બિટ મોકલી શકીએ છીએ. બધા ગ્રહોની ઓર્બિટમાં યાન મોકલી શકીએ, પણ તમારે સૂર્યની ફરતે મોકલવું છે તો તમારે થોડુંક મુશ્કેલ પડે. મુશ્કેલ એટલે ઇમ્પોસિબલ ગણો તો બી ચાલે. તમે એના ચારે ફરતી નજીકમાં આંટો મારી શકો, પણ એના કક્ષીય જે છે કક્ષામાં જે છે એ તો શક્ય જ નથી. કારણ કે એટલી બધી ઉર્જા છે તો કોઈ બી તમે યાન બનાવો પીગળી જાય. શું થાય?
કોઈ બી યાન બનાવો, એટલું બધું નજીક જાય તો શું થશે? લોખંડ હશે ગમે તે પીગળી જશે. લઘુગ્રહોનો પટ્ટો જો અહીંયા જો ક્યાં આપણે મંગળ થી દર્શાવ્યો તો મંગળ થી ગુરુમાં શું એ જો લઘુગ્રહો દર્શાવે છે મંગળ થી ગુરુમાં લઘુગ્રહોનો જે છે એ પટ્ટો દર્શાવ્યો છે. ઘણા બધા લઘુગ્રહો દેખાય છે મંગળ થી ગુરુમાં. એ બધા લઘુગ્રહો છે જે ગ્રહો બનવામાં નિષ્ફળ ગયા હોય. શું હોય? જે ગ્રહો સૂર્યમંડળની રચના થઈ હશે ત્યારે ગ્રહો બનવામાં શું થયા હોય? નિષ્ફળ ગયા હોય એને લઘુગ્રહો કહેવાય છે. જો આ ધૂમકેતુના વિવિધ સ્થાનો, જો આ ધૂમકેતુ છે દેખાય છે? સૂર્યની ફરતે આવી રીતે લંબ વૃત્તમાં ફરતો હોય છે. આવી રીતે ના ફરતો પણ કેવી રીતે ફરતો હોય? લંબ વૃત્તમાં ફરતો હોય. અને આ જે ઓલી પેલી લીટા દેખાય છે બાર એની પૂંછડી છે. અહીંયા જો બાજુમાં સારી રીતે દેખાડ્યો છે. એક શીર્ષનો ભાગ હોય અને એક પૂંછડીનો ભાગ હોય. અહીંયા જો ઉલ્કાથી થતો લીસોટો એટલે ઈ ધૂમકેતુ જ છે. ઘણા ધૂમકેતુઓ એક નિશ્ચિત સમયગાળા બાદ દેખાવા માટે જાણીતા છે. આવા જ એક ધૂમકેતુ હેલીનો ધૂમકેતુ જે દર 76 વર્ષે દેખાય. જો વાત કરીને હમણાં હેલીના ધૂમકેતુની ક્યારે દેખાય? દર 76 વર્ષે દેખાય છે. છેલ્લે 1886 માં દેખાયો હતો. તમે કહી શકશો કે હેલીનો ધૂમકેતુ ફરી ક્યારે દેખાય છે? એટલે 1886 સર પછી હવે 1900 ક્યારે દેખાશે? સોરી 1986 માં છેલ્લે દેખાણો હતો. એટલે હવે ક્યારે દેખાશે? કોણ અનુમાન લગાવી શકાશે? 76 વર્ષ પછી. કોણ અનુમાન લગાવી શકે છે કે કયા વર્ષે દેખાશે? 86 ને 2 પૂરા કરો એટલે આ સદી પૂરી કરો એટલે કેટલા? 14 વર્ષ ઓકે 14 વર્ષ ને 2050 એટલે 60 અને 2070 વધી જશે. 14 માઇનસ કરી નાખવાના એટલે મતલબ 2060 પછી કે 65 પછી જે છે દેખાશે પાછો. ઓકે 2062 માં આઈ થિંક. ધૂમકેતુ માટે અંધશ્રદ્ધાઓ. જો ધૂમકેતુ માટે કેટલીક જે છે અંધશ્રદ્ધાઓ છે. કેટલાક લોકો એવું માને છે કે ધૂમકેતુ આપત્તિઓ જેવી કે યુદ્ધ, રોગચાળો અને પૂરના એંધાણ લઈને આવે છે. ધૂમકેતુ આવે છે આપત્તિઓ છે, યુદ્ધ છે, રોગચાળો છે કે કેવા એંધાણ લઈને, ન્યૂઝ લઈને, એવું લઈને આવે છે. એંધાણ લઈને ધૂમકેતુ દેખાવો એ કુદરતી ઘટના છે, તેનાથી ડરવું કોઈ કારણ નથી. એટલે એ બધી ખોટી માન્યતા છે. એ બધી જે છે એ ખોટી માન્યતા છે. એટલે એવી માન્યતામાં રહેવું નહીં. હોય છે કે ધૂમકેતુ જયારે દેખાતો હોય કે એવું હોય સૂર્યગ્રહણ છે, ચંદ્રગ્રહણ છે, સૂર્યગ્રહણ થતું હોય છે, ચંદ્રગ્રહણ થતું હોય છે ત્યારે આ ન કરાય, પેલું ન કરાય એવી માન્યતા છે. પણ એ હકીકતમાં આ જે છે એ કુદરતી ઘટના છે. શું છે? આ જે છે એ કુદરતી ઘટના છે. એ તો થવાની જ છે. કુદરતી ઘટના છે એ થવાની જ છે. તમારું અસ્તિત્વ નહીં મટી જશે તો એ તો શરૂ જ રહેશે. એટલે એ કઈ આપત્તિઓ લઈને આવતી નથી. હા, પણ એની સામે તમે નરી આંખે આપણે જોઈ શકાય નહીં. સૂર્યગ્રહણ હોય કે ચંદ્રગ્રહણ હોય. ઉલ્કા અને ઉલ્કાશિલા આપણો લેક્ચર જે છે મને પૂરો થઈ ગયો છે. આજે રહી ગયું છે આપણે વાત થઈ હતી કે નેક્સ્ટ લેક્ચરમાં પૂરું થઈ જશે થોડું.
જો આ જે કૃત્રિમ ઉપગ્રહો છે કે જે પૃથ્વીની કક્ષામાં મૂકવામાં આવ્યો હોય, આના કારણે જ આપણે સોશિયલ મીડિયા ચાલે છે, મોબાઈલ દ્વારા એકબીજાથી વાત કરી શકીએ છીએ. કોઈ બી જગ્યાએ લાઈવ હોય, કોઈ પ્રોગ્રામ થતો હોય તો એ બધી જગ્યાએ આખા દેશમાં કે આખા વિશ્વમાં તમે જોઈ શકો છો લાઈવ બધી જગ્યાએ પોતાની ટીવી પર, મોબાઈલ પર. કુદરતી આફતો હોય છે, વાવાઝોડું, ચક્રવાત, તો એ બી તમારા મોબાઈલમાં લાઈવ આવી જાય કે આ જગ્યાએ છે પૃથ્વીની અને આ જગ્યાએ આગળ વધ્યું. એ બધું ક્યારે શક્ય બન્યું? ઉપગ્રહોના કારણે જે છે એ શક્ય બન્યું છે. ઓકે, એટલે એ જે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. જો બધા ઉપગ્રહો છે. ભારતે જો ઘણા કૃત્રિમ ઉપગ્રહ બનાવ્યા છોડ્યા છે. આર્યભટ્ટ એ ભારતનો પહેલો કૃત્રિમ ઉપગ્રહ છે. કયો? આર્યભટ્ટ. પહેલામાં પહેલો સૌથી પહેલા જે ઉપગ્રહ છોડ્યો છે કયો છે? આર્યભટ્ટ છે. ઓકે.